વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2 નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વર્ષ 2026માં શહેરીજનોને નવા રિવરફ્રન્ટની ભેટ મળશે. આગામી 3 મહિનામાં જ કામગીરી પૂર્ણ થવાના આરે છે. રિવરફ્રન્ટ બનતા અમદાવાદથી ગાંધીનગરનું અંતર ઘટી જશે. રિવરફ્રન્ટ ફેઝ 2 શરૂ થતાં માત્ર 25 મિનિટમાં પહોંચાશે. શાહીબાગ ડફનાળાથી ગિફ્ટ સિટી સુધી આવરી લેવાયો છે. ફેઝ 2 કેફેટેરિયા વોકિંગ એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે. કેફે એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2 ની કામગીરી ચાલી રહી છે. સાબરમતી નદીના ફેઝ 2 ની કામગીરી ઝડપી હાથ ધરવામાં આવી હતી અને અંદાજિત 60% જેટલી કામગીરી પૂર્ણ પણ થઈ ચૂકી છે. એટલે કે ગાંધીનગરથી અમદાવાદ આવવું હશે તો સીધું જ રિવરફ્રન્ટ થઈને આવી શકાય તે પ્રકારની પૂરતી વ્યવસ્થા છે જે તંત્ર દ્વારા કરવામાં આવી છે. નવા ફેઝના નિર્માણ પછી માત્ર 25 મિનિટમાં ઝડપથી પહોંચી શકાય તેવી પૂરતી વ્યવસ્થા અને તેવો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. બીજા તબક્કામાં શાહીબાગ દફનાળાથી લઈને ગિફ્ટ સિટી સુધીના 11 કિલોમીટરના અંતરને આવરી લેતો આ રોડ આ ફેઝ 2 ની કામગીરી છે તે બનાવવામાં આવી છે અને લોકો અહીંયા હરીફરી શકે તે માટેની પણ સુંદર તમામ વ્યવસ્થાઓ છે તે પણ કરવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ 1 ની સફળતા બાદ હવે ફેઝ 2 ની કામગીરી છે તે કામગીરી પૂર્ણ થવાના આરે છે. બંને સાઈડ આ કામગીરી છે તે થઈ રહી છે અને ટૂંક જ સમયમાં લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. મહત્વનું છે કે આ ફેઝ 2 ની કામગીરી બન્યા બાદ સીધું સ્ટેડિયમ જવું હશે તો પણ ઇન્દિરા બ્રિજથી સરળતાથી પહોંચી શકાય રિવરફ્રન્ટના મારફતે તે પ્રકારની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટની ફેઝ 1 ની કામગીરીમાં ખૂબ જ મોટી સફળતા મળી હતી અને વાહન વ્યવહાર કરવો પણ સરળ બન્યો હતો. સાથે જ પ્રવાસીઓ માટે પણ આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું. જ્યારે ફેઝ 2 ની કામગીરીમાં પણ પ્રવાસીઓ માટે આકર્ષકનું કેન્દ્ર બને તે પ્રકારની વિશેષ વ્યવસ્થાઓ, બગીચાઓ અને ગાર્ડન પણ બનાવવામાં આવશે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ.